તો ભારે વરસાદના કારણે 5,881 ગામો એવા છે કે જ્યાં અત્યારે વીજળી છે જ નહીં। ઉર્જા વિભાગે 5,856 ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે। 25 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરવા હાલમાં કવાયત ચાલી રહી છે। રાજ્યમાં 136 ફીડર ભારે વરસાદના કારણે બંધ છે। ફીડરો ફરી શરૂ કરવા કવાયત હાથ ધરી છે। તો રાજ્યભરમાં 1020 વીજ પોલ પર અસર થઈ। ભારે વરસાદથી 112 ટ્રાન્સફોર્મર સેન્ટર પર અસર થઈ છે। 5,881 ગામોમાં વીજળી ગઈ હતી, જેમાં ઉર્જા વિભાગે 5,856 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કર્યો છે, પરંતુ 25 ગામો એવા છે કે જ્યાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે। તો ભારે વરસાદના કારણે 136 જેટલા ફીડર પર ભારે અસર થઈ બંધ કરવા પડ્યા। ફીડર ફરી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે।